જે રીતે અહીંયાથી ઉલ્લેખ થયો છે, સોના ચાંદીનો રેકોર્ડ બ્રેક તેજી આપણે સોના અને ચાંદીમાં જોઈ રહ્યા છે અને ઘણી ઝડપી તેજી આગળ વધી રહી છે. તો સોના ચાંદીની રેકોર્ડ તેજીની આપણે વાત કરી લઈએ અને શું કારણ બની રહ્યા છે કે કયા કારણે આ તેજી આગળ વધી રહી છે, કિંમતોનો ટ્રેન્ડ કેવો બની રહ્યો છે, તેની વિગતો લઈને જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, જણાવો, સોના ચાંદીનો ટ્રેન્ડ કેવો દેખાઈ રહ્યો છે? જે ખાસ કરીને સોના ચાંદી એટલે કે બુલિયન એની વાત કરી લઈએ તો બુલ રન અહીંયા આપણને ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે અને વાત કરી લઈએ તો એક સારી ખરીદારી આપણને ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. અહીંયા વાત કરી લઈએ પ્રીશિયસ મેટલ્સમાં સોના ચાંદીમાં એક નવા રેકોર્ડ સ્તર આપણને બનતા દેખાઈ રહ્યા છે અને વાત કરી લઈએ તો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે ખાસ કરીને કામકાજ જે છે તે આપણને સોના ચાંદીમાં બનતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ સોનામાં 1,12,000ની ઉપર કારોબાર અને હવે લગભગ 1,13,000ની પાસે કિંમતો જે છે તે સ્થાનિક બજારમાં આપણને પહોંચી દેખાઈ રહી છે. ચાંદીની વાત કરી લઈએ 1,33,000ની ઉપર એટલે કે ઓલમોસ્ટ 1,34,000ની ઉપર પણ અત્યારે ભાવ આપણને સ્થાનિક બજારમાં પહોંચતા દેખાયા છે. તો આ રેકોર્ડ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં. એક મહિનામાં ચાંદીની વાત કરી લઈએ આશરે 14% તેજી આવતી દેખાઈ રહી છે અને એની સામે જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 5 મહિનામાં 40,000 રૂપિયા મોંઘી ચાંદી જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. એવી જ રીતે સોનાની સ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છીએ. એક વર્ષમાં ચાંદીમાં આશરે 52%ની તેજી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે એટલે ઘણી સારી ખરીદારી જોઈ રહ્યા છે આપણે ચાંદીમાં બનતી દેખાઈ રહી છે. પણ વાત કરી લઈએ કોમેક્સની 14 વર્ષના ઉપલા સ્તર એટલે કે $44ની પાસે ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ચાંદીની આપણને પહોંચી દેખાઈ રહી છે. સોનાની વાત કરી લઈએ $350 સ્તર સુધી પહોંચ્યું છે જે અહીંયા પણ રેકોર્ડ લેવલ છે સોના માટે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોના ચાંદીમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. પણ હવે સ્પેસિફિકલી સોનાની જો વાત કરી લઈએ સ્થાનિક બજારમાં કેવો ટ્રેન્ડ આપણને બનતો દેખાઈ રહ્યો છે. જો પ્રતિ 10 ગ્રામ કિંમતો ઓગસ્ટ 2024માં જે 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી તે લગભગ સપ્ટેમ્બર એટલે કે 23 સપ્ટેમ્બર 2025 સુધી ઓલમોસ્ટ 1,13,000ની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે. એટલે તમે જોઈ શકો છો કેટલો વધારો આપણને 2024થી લઈને 2025 સુધીમાં અથવા તો વાત કરી લઈએ એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 2025 સુધીમાં જ કિંમતો જો કેટલી આપણને વધતી જોવા મળી છે સ્થાનિક બજારમાં. એવી જ રીતે વાત કરી લઈએ રિટર્ન્સની તો ઘણા સારા રિટર્ન્સ આપણને આવતા દેખાયા છે. યર ટુ ડેટમાં જો 41%ના રિટર્ન સોનામાં મળ્યા છે. એની સામે એક વર્ષની વાત કરી લઈએ 50% જેટલા પોઝિટિવ રિટર્ન્સ સોનામાં આવતા દેખાઈ રહ્યા છે. કારણોની વાત કરી લઈએ પણ ચાંદીમાં પણ ટ્રેન્ડ આપણને પોઝિટિવ બનતો દેખાયો છે. સ્થાનિક બજારમાં જો ત્યાં પ્રાઇસની હિસ્ટ્રી આપણે જોઈ લઈએ ઓગસ્ટ 2024માં 80,000 રૂપિયા પ્રતિ કિલો કિંમતો હતી. માર્ચ 2025ની વાત કરી લઈએ ઓલમોસ્ટ 1 લાખની આસપાસ કિંમતો પહોંચી દેખાઈ હતી. પણ સપ્ટેમ્બર 2025ની જો વાત કરી લો 1,33,000 અને ઓલમોસ્ટ આજની વાત કરી લે 1,34,000ની પાસે ચાંદીની કિંમતો ખાસ કરીને આપણને સ્થાનિક બજારમાં આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ આ બંને કોમોડિટીઝમાં કેમ આટલી તેજી આગળ વધતી દેખાઈ રહી છે તો જુઓ ETF રોકાણ વધી રહ્યું છે અને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ગોલ્ડ ETF તો રોકાણ હતું જ પણ હવે ચાંદી ETF પણ રોકાણ ખાસ કરીને ઘણું વધતું દેખાઈ રહ્યું છે એટલે એને કારણે સપોર્ટ મળી રહ્યો છે. સેન્ટ્રલ બેન્કોની ખરીદારીના કારણે પણ એક સપોર્ટ મળતો દેખાય છે. જાણીએ છીએ સેન્ટ્રલ બેન્ક તરફથી સોનાની ખરીદારી ખાસ કરીને સતત વધતી દેખાઈ રહી છે તો એક સપોર્ટિવ ફેક્ટર છે. રશિયા યુક્રેન તણાવના કારણે ડિમાન્ડ વધી રહી છે. સેફ હેવન ડિમાન્ડનો ઉલ્લેખ અહીંયાથી કરવામાં આવ્યો છે જે અહીંયાથી દેખાઈ રહી છે. ચાંદી માટે અલગ ફેક્ટર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું બની રહ્યું છે. EU તરફથી રશિયાના પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે એને કારણે તણાવ વધી રહ્યો છે તો ભૌગોલિક કારણ એક મોટું ફેક્ટર અહીંયા બનતું દેખાયું છે જેને કારણે ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે. બીજું એક ફેક્ટર ફેડનું પણ બની રહ્યું છે કે વ્યાજદરમાં જે કાપ કર્યા છે તો હવે પણ આગળ 2 વખત વ્યાજદરમાં કાપ થાય તેવા અનુમાન બની રહ્યા છે, સંકેતો છે. એને કારણે પણ સપોર્ટ જે છે ત્યાંથી સોના ચાંદીની કિંમતોનો બનતો દેખાયો છે અને આ બધા સપોર્ટિવ ફેક્ટરના કારણે કિંમતો હજી પણ આપણને આગળ વધતી દેખાઈ શકે છે. જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે